આયુષ્માન ભારત. તો આયુષ્માન ભારતને લઈને શું છે કે સરકારે પ્રાથમિક આરોગ્ય સેવાઓ પહોંચ અને આરોગ્ય વીમા કવચ, ડિજિટલ હેલ્થ એકીકરણ, આરોગ્ય માળખાગત સુવિધાઓના વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. અને આ અહેવાલ આપ્યા બાદ આયુષ્માન ભારત ફરીથી ચર્ચામાં આવી ગયું છે. તો ભાઈ આયુષ્માન ભારતનો રિવ્યુ આવ્યો છે. આ પણ હેલ્થ મિનિસ્ટ્રીનો એક રિવ્યુ પ્રમાણે જ છે. તમને બધાને ખબર છે કે કોવિડ પછી જે 2019માં કોવિડ મહામારી થઈ એના પછી હેલ્થ સેન્ટ્રિક જે રિફોર્મ્સ છે એની ભારતમાં ખૂબ જ આવશ્યકતા વધી ગઈ. કારણ કે કોવિડ આપણા માટે શું હતો, એક લિટમસ ટેસ્ટ જેવું હતું, એક રિયાલિટી ચેક હતું કે શું ભારત એક મોટા પાયે વ્યાપતા પેન્ડેમિક માટે તૈયાર છે કે નહીં. અને જવાબ હતો ના. પણ તો પણ આપણે સ્ટ્રગલ કરી, આપણે પડ્યા, આખડ્યા, ઊભા થયા, શીખ્યા અને દરેક વસ્તુ નવી જાય, રાઈટ. અને એવા ટાઈમે ભારત આટલો મોટો દેશ છે જ્યાં ખૂબ મોટો તબકો એ ગરીબી રેખાની નીચે છે, ખૂબ મોટો તબકો એ હાંસિયા નીચે ધકેલાયેલો છે, ખૂબ ઓછા લોકો છે જેની પાસે વીમા કવચ છે. ઇવન આપણું મેડિકલ ટુરિઝમ સારું છે, આપણા ડોક્ટર સારા છે, પણ હેલ્થ ફેસિલિટી, આંતરમાળખું, ડોક્ટરોની સંખ્યા, આ તમામ વસ્તુમાં ખૂબ અભાવ જોવા મળે છે. તો આવા સમયે આયુષ્માન ભારતની સરકારની જે યોજના છે તે લોકો માટે ખૂબ જ મોટું વરદાન છે, રાઈટ. એ લોકો માટે એટલી મોટી બાબત છે જેથી લોકો ક્યારે પણ પોતાને હેલ્પલેસ ફીલ કરે ઇન ટર્મ્સ ઓફ સ્વાસ્થ્ય, ઇન ટર્મ્સ ઓફ હેલ્થ, તો ત્યારે આ યોજના થકી સારામાં સારો લાભ તેમને મળી શકે એમ છે. આ યોજના શું છે, ડિટેલ કઈ રીતે છે, એ તમામ વસ્તુની આજે આપણે ચર્ચા કરીશું. આગળ જઈએ તો આયુષ્માન ભારત વિશેના મુખ્ય તથ્યો જોઈએ કે આયુષ્માન ભારત યોજના છે શું. તો આયુષ્માન ભારત એ સરકારનો એક ફ્લેગશિપ આરોગ્ય ક્ષેત્રનો સુધારા કાર્યક્રમ છે. ફ્લેગશિપનો અર્થ છે ટોચનો, સૌથી મુખ્ય, સૌથી પ્રમુખ, જે 2018માં શરૂ કરવામાં આવ્યો હતો. આનો ઉદ્દેશ શું હતો કે ભાઈ જે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ સરકારે વર્ષ 2017માં બનાવી હતી અને આપણા ટકાઉ વિકાસના લક્ષ્યો જેમાં આરોગ્ય વિકાસનો પણ ખ્યાલ છે તેને ખાસ કરીને કોઈ પણ પાછળ ન રહી જાય, કોઈ પણ પાછળ ન રહી જાય. અહીંયા કયા સંદર્ભમાં કે આપણે આર્થિક રીતે તો ઇન્ક્લુઝિવ લોકોને કરવા માંગીએ જ છે, પણ હેલ્થની ફેસિલિટીમાં પણ કોઈ પણ પાછળ ના રહી જાય. છેવાડાના માનવી સુધી તબીબી સુરક્ષા, તબીબી સારવાર અને વીમા કવચ દરેકને પ્રાપ્ત થાય એ હેતુથી આ યોજના લાગુ કરવામાં આવી હતી. અને આ યોજના વર્લ્ડ લેવલ પર યુનિવર્સલ હેલ્થ કવરેજ જે રીતે વિકસિત દેશો તેમના નાગરિકોને પ્રોવાઈડ કરે છે એવી જ રીતે ભારત પણ આયુષ્માન યોજના થકી તમામ લોકોને યુનિવર્સલ હેલ્થ કવરેજ પ્રોવાઈડ કરવાની વાત કરી રહ્યું છે, રાઈટ. તેનો હેતુ ભારતીય આરોગ્ય પ્રણાલીને વિભાજિત અભિગમથી બદલીને શું કરવાનું હતું, એક જરૂરિયાત આધારિત સારવારની સાતત્યતા, એક કન્ટિન્યુઅમ ઓફ કેર તરીકે સ્થાપિત કરવાની છે. અને આરોગ્ય સંભાળના પ્રાથમિક, માધ્યમિક અને તૃતીય સ્તરે નિવારક, પ્રોત્સાહક, રોગ નિવારક અને પુનર્વસન વગેરે સેવાઓનું આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. હવે તમને અહીંયા થોડું સમજાવું કે ભાઈ તબીબી માળખું ભારતમાં કેવું છે. અને આ હું પ્રાઇવેટની વાત નથી કર્યો, અહીંયા હું સરકારી તબીબી માળખાની વાત કરી રહ્યો છું. તો જરા જુઓ, આ પિરામિડથી છે ને તમે અન્ડરસ્ટેન્ડ કરી શકશો કે ભારતનું તબીબી માળખું કેવું છે. આ પ્રાથમિક સ્તર છે, આ મધ્યમિક છે, રાઈટ, અને આ તૃતીય સ્તર છે. આ માધ્યમિકને સેકન્ડરી પણ કહી શકાય, રાઈટ. આ પ્રાથમિક સ્તર ક્યાં આવેલું છે, ગામડામાં, જ્યાં આવેલા હોય છે PHC, રાઈટ, જેને કહેવામાં આવે છે પ્રાઇમરી
હેલ્થ સેન્ટર. કોઈ પણ વ્યક્તિ જ્યારે ગામડામાં બીમાર થાય, રાઈટ, ત્યારે સરકારી જે ગામડાના પાદરે નાનું અમથું જે દવાખાનું હોય છે ને, ત્યાં સરકારી ડોક્ટર બેસતો હોય છે અને પ્રાથમિક સારવાર મળે, કે તાવ આવ્યો તો બોટલ ચડાવી દીધું, કોઈને વાગ્યું તો મલમ પટ્ટી કરી આપી. આ જે પ્રાથમિક સારવાર, ફર્સ્ટ એડની સારવાર અને તેની સાથે પ્રાથમિક જે રોગો છે, જે કમ્યુનિકેબલ ડિસીઝીસ છે, એની સામે લડવાની જે પણ સારવાર છે એ ક્યાં આપવામાં આવે છે? પીએચસી પર, પ્રાથમિક સારવાર કેન્દ્રો પર. બીજા માધ્યમિક હોય છે તાલુકા અને જિલ્લા સ્તર પર. અહીંયા હોય છે હોસ્પિટલ. હોસ્પિટલમાં કેવી હોસ્પિટલ? તો ભાઈ સામાન્ય સર્જરી તથા અન્ય રોગો માટે. કે ભાઈ એવા રોગ તમને થયો છે, કોઈને મેલેરિયા થયો છે, કોઈને ડેન્ગ્યુ થઈ ગયો છે, અથવા કોઈને સામાન્ય સર્જરી કરાવવાની છે, રાઈટ, તો એ નાની મોટી સર્જરીઓ, નાની મોટી સારવાર અથવા જેવા રોગો જે અહીંયા પ્રાથમિક સ્તર પર જે આવરી ન શકાય તેને દ્વિતીયક સ્તર પર આવરવામાં આવે છે. અને તૃતીય સ્તર ક્યાં જોવા મળશે? મોટા જિલ્લા અને રાજ્ય સ્તર પર. અહીંયા જોવા મળશે મલ્ટી સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં એમઆરઆઈ, સીટી સ્કેન ની સુવિધા હોય, ત્યાં એમડી, ડીએમ, એમએસ, એમસીએચ જેવા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય, કે જે ન્યુરોસર્જન હોય, બરાબર, કાર્ડિયો સર્જન હોય, નેફ્રોલોજિસ્ટ હોય, એમડી મેડિસિન હોય, કે જેઓ ત્રીજા સ્તરનું સુપર સ્પેશિયાલિટી સ્તરનું ભણેલા છે. એટલે તમને ત્યાં પ્રાથમિક અને દ્વિતીય લેવલની તો સારવાર મળશે, પણ કોઈને કોમ્પ્લેક્સ સમસ્યા હોય, બરાબર છે, કોઈ વ્યક્તિ એવા રોગોથી પીડાતો હોય જેવું રેર હોય, એવી સર્જરીની જરૂર હોય, જે સર્જરી પ્રાથમિક કે દ્વિતીય સ્તર પર શક્ય નથી, એવી વસ્તુ આ તૃતીય સ્તર પર, મોટા જિલ્લાના સ્તર પર અને રાજ્ય સ્તર પર કહેવામાં આવશે. તો આપણે આનું ઉદાહરણ લઈએ, રાઈટ. તો આ બંનેનું ઉદાહરણ શું છે? તો પ્રાથમિક સ્તરે તમે પીએચસી તો જોયા જ હશે ગામડામાં. તમે દ્વિતીયક સ્તરે તમે તાલુકા લેવલની જે હોસ્પિટલ્સ હોય છે એ જોઈ હશે. તૃતીય સ્તરે તમે જે સિટીમાંથી બિલોંગ કરતા હશો ત્યાં જો મેડિકલ કોલેજ એક્ઝિસ્ટ કરતી હશે તો એ કાં દ્વિતીય કે તૃતીય સ્તરમાં આવશે. ઉદાહરણ આપીએ, અમદાવાદમાં આપણે જે કોલેજ આવેલી છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ એ તૃતીય સ્તરની કહેવાય, બરાબર. ગુજરાત કેન્સર રિસર્ચ માટેની જે હોસ્પિટલ છે, અથવા જે કિડની હોસ્પિટલ છે, જે એશિયાની વન ઓફ ધ લાર્જેસ્ટ હોસ્પિટલ છે, એ તૃતીય સ્તરની કહેવાય. કેમ? કારણ કે એ સુપર સ્પેશિયાલિટી માટે કામ કરે છે, રાઈટ. જ્યારે તમે અહીંયા સામાન્ય રોગોની ચર્ચા કરીશું, તો જે નોન કમ્યુનિકેબલ અને હાઈ ઇન્ટેન્સિવ ડિસીઝીસ છે એના માટે તૃતીય સ્તર હશે. તો આ 3 સ્તર હોય છે. હવે પ્રશ્નો એ છે કે જે પહેલું સ્તર અને બીજું સ્તર છે ને અંડર ડેવલપ્ડ છે, ત્રીજું સ્તર પણ અંડર ડેવલપ્ડ છે જ, પણ પહેલું અને બીજું સ્તર એટલી હદે અંડર ડેવલપ્ડ છે કે ઘણીવાર પીએચસી યોગ્ય ના હોય, ત્યાં ડોક્ટરો ના હોય, ત્યાં દવાઓનો અભાવ હોય છે, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફનો અભાવ હોય છે. આના કારણે, આ ના હોવાને કારણે માધ્યમિક સ્તર પર ભારણ વધી જાય, અને માધ્યમિક સ્તર પર અમુક સેવાઓ જે હોવી જોઈએ એ ન હોવાના કારણે તૃતીય સ્તર પર ભારણ વધી જાય છે, જેથી જે આપણો મેઇન મોટિવ છે હેલ્થ ફોર ઓલ, એ સિદ્ધાંત સિદ્ધ નહીં થઈ શકતો. ઉપરાંત તમે જેમ જેમ ઉપરના સ્તર પર જશો એમ એમ ખર્ચ છે ને વધતો જશે. કારણ કે ભલે સરકારી હોસ્પિટલ હોય, અમુક પ્રકારનો ખર્ચો તો કરવો જ પડે, કારણ કે બધી સુવિધાઓ સરકારી હોસ્પિટલમાં અવેલેબલ નહીં હોય. અને આ જ વસ્તુને બીટ કરવા માટે, આ જ વસ્તુના સુધારણા માટે આયુષ્માન ભારત યોજનાને લાવવામાં આવેલી છે. આ ઉપરાંત જે વીમા કવરની સમસ્યા છે એના સુધારા માટે પણ આયુષ્માન ભારત છે. વીમા કવર વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે, આપણે આગળ જોઈશું. હવે આયુષ્માન ભારતની આ યોજનાની અંદર
કયા કયા ઘટકો આવેલા છે? તો પહેલું ઘટક છે આયુષ્માન આરોગ્ય મંદિર. આયુષ્માન આરોગ્ય મંદિર એ આયુષ્માન ભારતનો પ્રાથમિક આરોગ્ય સંભાળ સ્તંભ છે, જે પીએચસી લેવલ પર છે, જે પેટા આરોગ્ય કેન્દ્રો અને ગ્રામીણ તથા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને અપગ્રેડ કરીને બનાવવામાં આવ્યા છે. રાઈટ. તો આપણો વિચાર કેવો હતો કે જે પીએચસી છે તેમાં મુખ્ય પ્રશ્નો એ આવે છે કે ડોક્ટરની અછત છે, નર્સિંગ સ્ટાફની અછત છે, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ અને દવાઓની અછત છે. હવે આ વસ્તુને આપણે કન્વર્ટ કરી HWC માં, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ, અને હેલ્થ અને વેલનેસ સેન્ટર જ છે આયુષ્માન આરોગ્ય મંદિર. હવે પીએચસી માંથી આ HWC નો અભિગમ શું છે? તો અભિગમ એ છે કે આપણે જે પાયાગત પીએચસી ને જે સુવિધાઓ મળવી જોઈએ તો પ્રોવાઈડ કરવાની જ છે, પણ આપણે જો જાગૃતિ અભિયાન ચલાવીએ, લોકોના જીવન સ્તરમાં સુધારો કરીએ, લોકોને અવેર કરીએ કે ભાઈ કઈ કઈ વસ્તુથી રોગ ફેલાય છે, તો અહીંયા શું કરવામાં આવે છે? અહીંયા પ્રિવેન્શનનો અભિગમ પ્રાથમિક છે કે રોગ થાય અને રોગના સુધારા માટે આપણે જે ખર્ચ કરીએ એના કરતાં એવી જ સ્થિતિ ઊભી કરીએ કે રોગ થાય જ નહીં. તો આના માટે શું કરી શકાય? આના માટે ગામડાને ચોખ્ખા રાખી શકાય, લોકો પૂરતું ન્યુટ્રિશિયસ ખાવાનું ખાય, બરાબર છે, મચ્છરની સમસ્યા ના થાય, અન્ય સમસ્યાઓ ના થાય, જેથી કમ્યુનિકેબલ ડિસીઝ વધે. કારણ કે હાઇજીનની જ્યાં ખામી હશે, ચોખ્ખાઈની ખામી હશે, લોકોની આદત સારી નહીં હોય, ઓપન ડેફિકેશનના પ્રશ્નો હશે, તો આ સમસ્યા સતત તમને જોવા મળશે જ. રાઈટ. અને એ સમસ્યાથી જ આપણે બહાર રહેવાનું છે. આગળ જોઈએ. આ જે પીએચસી છે, અગાઉ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે ઓળખાતા હતા, તેનું જસ્ટ નામ બદલવામાં આવ્યું છે. ઉદ્દેશ વ્યાપક પ્રાથમિક આરોગ્ય સંભાળ પૂરી પાડવાનો અને વ્યક્તિની આજીવન આરોગ્ય જરૂરિયાતના આશરે 80 થી 90% જરૂરિયાત આ જ સ્તરે પૂરી થઈ જવી જોઈએ. સામાન્ય રસીકરણ હોય, સામાન્ય માથું દુખતું હોય એની દવા જોતી હોય, સામાન્ય તાવ આવેલો હોય, તો તમારા જીવનમાં જે 80-90% તમે જે હેલ્થની સમસ્યાઓ ભોગવો છો, જે કોઈ મેજર નથી, એ અહીંયા જ પતી જવી જોઈએ. એટલે સેકન્ડરી અને ટર્શરી લેવલ પર કોઈ પ્રકારનો લોડ આવે નહીં. એના માટે આયુષ્માન આરોગ્ય મંદિરને વધારે મજબૂત કરવા પડશે. અહીંયા કઈ કઈ સેવાઓ મળે છે? તો પ્રજનન, બાળ સ્વાસ્થ્ય, ચેપી રોગોની સેવાઓ મજબૂત કરે છે. તેની સાથે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કેન્સર જેવા બિનચેપી રોગો માટે પણ સારવારને વિસ્તારિત કરે છે, જે આગળ છે ને મળતી પીએચસીમાં વસ્તુ મળતી ન હતી. આ વસ્તુ આરોગ્ય મંદિરમાં એડિશન કરવામાં આવી છે. આના સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય, જે ભાઈ નવું એપિડેમિક છે, ભારતને વન ઓફ ધ લીડિંગ કન્ટ્રી છે જ્યાં માનસિક મેન્ટલ હેલ્થના પ્રશ્નો બહુ ઉભરી રહ્યા છે. ડિપ્રેશન, એન્ઝાઇટી, અવસાદ, એની માત્રા દિવસે ને દિવસે યુવાઓમાં વધી રહી છે. વૃદ્ધાવસ્થાની સંભાળ, ટ્રોમા કેર, યોગ જેવી સુખાકારી સેવાઓનું પણ ધીરે ધીરે એકીકરણ કરવામાં આવે છે. એટલે જે સેકન્ડરી ને ટર્શરી લેવલની સેવા હતી ને, એ થોડી ડિસેન્ટ્રલાઇઝ કરવામાં આવે છે. એટલે તમે આને એવું કહી શકો કે ભાઈ સ્વાસ્થ્ય સેવાઓનું વિકેન્દ્રીકરણ જોવા મળે છે. સ્વાસ્થ્ય સેવાઓનું અહીંયા શું જોવા મળે છે તમને? ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ હેલ્થ સર્વિસીસ. સેવા વિસ્તરણ પદ્ધતિ શું છે? કે ભાઈ સામુદાયિક પહોંચ, વસ્તી આધારિત સ્ક્રીનિંગ પર ધ્યાન કેન્દ્રિત છે. વહેલી તપાસ, સમયસર રેફરલ, સારવારનું પાલન અને આવશ્યક દવાઓ અને નિદાનની જે સ્થાનિક ઉપલબ્ધતા બને, એ આ મંદિરનો મુખ્ય ગોલ છે. તમે સમજો, એનું કારણ છે કે સામુદાયિક પહોંચ અને વસ્તી આધારિત સ્ક્રીનિંગની એટલા માટે જરૂર છે કારણ કે જે ડિસીઝ ગુજરાતમાં પ્રોમિનન્ટ હશે એ દિલ્હીમાં નહીં હોય, દિલ્હીમાં પ્રોમિનન્ટ હશે એ નોર્થ ઇસ્ટમાં નહીં હોય, નોર્થ ઇસ્ટમાં પ્રોમિનન્ટ હશે સાઉથ કે મધ્ય ભારતમાં નહીં હોય. હું એવા ડિસીઝની વાત નથી કરતો જે રોજિંદે જીવનમાં છે, જેમ કે તાવ, ઉધરસ, ખાંસી, શરદી. ના,
એ તો દરેક જગ્યાએ હોવાના જ છે, પણ આની સિવાય પણ કેટલાક ડિસીઝ હોય છે જે અલગ અલગ રીજન પ્રમાણે વેરી થતા હોય છે. તેમાં ઇમ્યુનિટી અને બોડીનો રિસ્પોન્સ અલગ અલગ રીજન પ્રમાણે વેરી થતો હોય છે. તો અહીંયા કેવી રીતે આ યોજનાને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે? કારણ કે લોકોને રીજન વાઇઝ સ્ક્રીન કરવા પડશે અને એ મુજબ જ આ યોજનાને વધુ આગળ લઈ જવામાં આવશે. આની સિદ્ધિઓ શું છે? તો નવેમ્બર 2025 સુધીમાં આશરે 1.82 લાખ આ આરોગ્ય મંદિર છે એ કાર્યરત છે, જેણે 2022ના 1.5 લાખ કેન્દ્રોમાં લક્ષ્યાંકોને વટાવી દીધો છે. અને આ કેન્દ્રોમાં લગભગ 495 કરોડ પેશન્ટ વિઝિટ નોંધાઈ ગઈ છે. 495 કરોડ ફિઝિકલ દર વખતે અલગ અલગ લોકો નથી. ઇટ મીન્સ કે લોકો રિપીટેડ આવે છે. આ ખૂબ જ મહત્વનો આંકડો છે. કેમ? તમે સમજો, જો તમે સેવાથી અસંતુષ્ટ હશો ને તો કોઈ દિવસ ફરીથી એ દવાખાનું વિઝિટ કરશો નહીં. ગમે એટલો વ્યક્તિ પૈસાના પ્રશ્નથી પીડાતો હશે, રાઈટ, એ ગમે એમ કરીને થોડા રૂપિયા જોઈને પણ સેકન્ડ ઓપિનિયન લેશે. ત્યારે જો પેશન્ટ વિઝિટેશન વધી રહ્યું છે, રાઈટ, પેશન્ટ રિપીટેશન વધી રહ્યું છે, દેટ મીન્સ શું છે કે ભાઈ લોકો વિશ્વાસ કરી રહ્યા છે આ યોજના ધીરે ધીરે સારી રીતે સ્પ્રેડ થઈ ગઈ છે. આગળ જોઈશું. આશરે 42 કરોડ ટેલિકન્સલ્ટેશન કરવામાં આવેલા છે. 6.5 કરોડથી વધુ યોગ અને વેલનેસ સત્રોનું પણ આયોજન કરવામાં આવે છે. તો ટેલિકન્સલ્ટેશન શું છે કે ભાઈ જે ગામડાના વિસ્તારમાં, જે અંતરિયાળ વિસ્તારના લોકો આવી શકતા નથી અથવા ત્યાં સુધી સેવાઓ હાલ પહોંચી શકતી નથી, તો એવા સમયે ટેલિફોનના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી તેમનું નિદાન અને સારવાર કરવામાં આવે છે, ને દવા અને અન્ય સારવારને ત્યાં પહોંચતી કરવામાં આવે છે. તો ખૂબ જ સારી વસ્તુ છે. હવે બીજો પાયો જોઈએ. પહેલો પાયો આરોગ્ય મંદિર હતા. બીજો પાયો છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જે આ યોજનાનો મુખ્ય ભાગ છે. આયુષ્માન ભારતનો બીજો સ્તંભ 2018માં રાંચી, ઝારખંડમાં શરૂ કરવામાં આવ્યો હતો અને તે વિશ્વની સૌથી મોટી જાહેર ભંડોળવાળી આરોગ્ય વીમા યોજના છે. તે અગાઉ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાને સમાવીને એક ફ્લેગશિપ વીમા યોજના બહાર પાડે છે. તમને ખબર હશે કે ભાઈ ભારતમાં 150 કરોડની વસ્તી છે. અને વીમા કવરેજની વાત કરીશું આપણે, એ માત્ર 3 થી 4% છે. આપણે 4% અપર લિમિટ માનીને ચાલીએ તો માત્ર 6 કરોડ લોકો પાસે વીમા કવર છે. તો બાકીના 144 કરોડનું શું? રાઈટ. વીમા કવરેજ ન હોય ને તો એક બહુ મહત્વની સમસ્યા થાય. એ સમસ્યા છે આઉટ ઓફ પોકેટ એક્સપાન્ડિચર. આ આઉટ ઓફ પોકેટ એક્સપાન્ડિચરનો કોન્સેપ્ટ તમારે સમજવો ખૂબ જરૂરી છે. તમે સમજો, જો એક વ્યક્તિ છે જે હાંસિયા નીચે ધકેલાયેલો છે, એક વ્યક્તિ છે જે બિલો પુવર્ટી લાઈન છે, અથવા એક વ્યક્તિ જે નિમ્ન મધ્યમ વર્ગમાંથી આવે કે મધ્યમ વર્ગમાંથી આવે છે. તમને ખબર છે, તમને માત્ર ડેન્ગ્યુ કે મલેરિયા જેવો રોગ થાય, જે હાલના યુનિવર્સલ હેલ્થ સ્ટેન્ડર્ડ પ્રમાણે એટલી મોટી સમસ્યા નથી. મોટી સમસ્યા ઇન ટર્મ્સ ઓફ સ્પ્રેડ છે, પણ ક્યોરેબલ છે. ક્યોરેબિલિટીના સેન્સમાં આપણે વાત કરીએ છીએ. તો ક્યોરેબિલિટીના સેન્સમાં જઈએ ને, અને તો તમને ડેન્ગ્યુ કે મેલેરિયા થયો હોય અને કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જશો, રાઈટ, પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે 1 અઠવાડિયું રહ્યા ને, તો હું તમને ગેરંટી આપીશ કે તમારું બિલ 50,000 રૂપિયા મિનિમમ થશે. એક ગરીબ વ્યક્તિ છે જેની માસિક આવક માત્ર 5 થી 10,000 રૂપિયા હોય, એ 50,000 રૂપિયા અઠવાડિયામાં કેવી રીતે અફોર્ડ કરી શકે? રાઈટ. માની લો કોઈ વ્યક્તિને મોતિયો કરાવવો છે, કોઈ વૃદ્ધને મોતિયો કરાવવો છે, અથવા એવા ઓપરેશનની જરૂર છે જે ખૂબ જરૂરી છે, કરવું જરૂરી છે, જેમ કે સ્પાઇનનું હોય, ની રિપ્લેસમેન્ટ હોય. એવા સમયે એ મધ્યમ વર્ગનો વ્યક્તિ, નિમ્ન મધ્યમ વર્ગનો વ્યક્તિ કે હાંસિયા નીચે ધકેલો વ્યક્તિ પ્રાઇવેટ હોસ્પિટલમાં જશે તો એ પોતાની જાતને 2 થી 5 લાખ રૂપિયા પકડીને બેસે, આવી કોઈ પણ વસ્તુ કરાવી હોય તો. તો આ ખર્ચ કોઈને પોસાય એમ નથી.
રાઈટ, મેં જે બતાવ્યો એ ઇકોનોમિક ક્લાસને તો બિલકુલ ન પોસાય. ઘણીવાર કોઈ મેજર બીમારી હોય એમાં તો પોતાના જીવનની આવક જતી રહે છે, 10 લાખ, 15 લાખ, 20 લાખ રૂપિયા ખાલી એક મહિનામાં. તો ત્યારે આટલો ખર્ચ આરોગ્ય ક્ષેત્ર ન આવે એના માટે આ વીમા કવર આપવામાં આવ્યું છે. આ વીમા કવર ન હોય તો જે પોતાના ખીચામાંથી સ્વાસ્થ્ય પાછળ જે ખર્ચો કરવામાં આવે છે એ ટર્મિનોલોજીને, એ કીવર્ડને શું કહેવામાં આવે છે, તો આ તમારે ખાસ નોટ કરવો જોઈએ. એને કહેવામાં આવે છે આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર. રાઈટ, આનો ઉદ્દેશ શું છે અને એનું કવરેજ કઈ રીતે આપવામાં આવે છે? એનો હેતુ માધ્યમિક અને તૃતીય સ્તરની હોસ્પિટલમાં સારવાર માટે પ્રતિ વર્ષ કુટુંબ દીઠ 5 લાખ સુધીનું વીમા કવર પૂરું પાડવામાં આવે છે. જો દર વર્ષે વન ટાઈમ નથી, એક ફાઇનાન્શિયલ યર, એક વર્ષ સુધી આની વેલિડિટી હોય છે. તો માની લો કે આ વર્ષે તમે આમાંથી 5 લાખ રૂપિયા એક્ઝોસ્ટ કરી લીધા, તો અન્ય આવતા વર્ષે ફરીથી તમને અવેલેબલ થઈ જશે. તો પ્રતિ વર્ષ કુટુંબ દીઠ 5 લાખ સુધીનું વીમાનું કવર પૂરું પાડવામાં આવશે. તે 12 કરોડથી વધુ ગરીબ અને વંચિત પરિવારને લક્ષ્ય બનાવે છે. એટલે જે મેજોરિટી પોપ્યુલેશન છે, જે ગરીબી રેખા હેઠળ જીવે છે, જે હાંસિયા નીચે ધકાયેલા છે, તેને આ સેવાઓ પૂરી પાડશે. સામાજિક આર્થિક જ્ઞાતિ ગણતરી 2011 ના માપદંડો મુજબ ભારત નીચેના 40% વસ્તીના લગભગ 55 કરોડના લાભાર્થીના યોજના આવરી લે છે. એટલે આપણા દેશમાં જે ત્રીજા ભાગની વસ્તી છે, રાઈટ, જ્યાં સુધી આ સેવાઓ પહોંચી નથી એવા લોકોને આ ટાર્ગેટ કરે છે અને ત્યાં સુધી આ વીમાનું કવર પૂરું પાડવાની આ પ્રતિબદ્ધતા લે છે. આ યોજનાની મુખ્ય વિશેષતાઓ શું છે? તો આની મુખ્ય વિશેષતા એ છે કે દેશભરની માન્યતા પ્રાપ્ત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કેશલેસ અને પેપરલેસ સારવાર આપે છે. તો આ બે શબ્દો છે. કેશલેસ એટલે શું ને પેપરલેસ એટલે શું? કેશલેસ એટલે તમારે ત્યાં જઈને ઘણીવાર વીમા બે રીતે કામ કરે. પહેલો વીમો એવી રીતે હોય કે તમે જે હોસ્પિટલનો ખર્ચો થયો હોય ને એ ખર્ચો આપી દો. રાઈટ, ઉદાહરણ તરીકે એક હોસ્પિટલમાં કોઈના પિતાજીને કે કોઈના દાદાજીનું ઓપરેશન કરાવવામાં આવ્યું. હવે આયુષ્માન ભારત કે અન્ય વીમાનું કવર છે તો બે પોસિબિલિટી હોય. પહેલી પોસિબિલિટી હોય કે જાણે કે 2 લાખ રૂપિયા બિલ થયું છે, તો અપફ્રન્ટ તમે પહેલા 2 લાખ રૂપિયા આપી દો. હોસ્પિટલ વાળા તમને ડોક્યુમેન્ટ્સ તૈયાર કરીને આપશે. આ ડોક્યુમેન્ટ્સ તમે વીમા કંપનીમાં રજૂ કરશો ને એટલે વીમા કંપની તમારો ક્લેમને એનાલિસિસ કરશે અને જેટલો ક્લેમ મળવા પાત્ર હશે એટલા રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા કરાવી દેશે. તો આને એક મેથડ કહેવાય. અને બીજી મેથડ છે કેશલેસ. કેશલેસ મેથડ એ છે કે જેમાં તમારે અપફ્રન્ટ રૂપિયા આપવાની જરૂર પડતી નથી. તમારી વીમાની સંસ્થા જ બારોબાર હોસ્પિટલને પૈસાની ચૂકવણી કરી દે છે, જે વધારે યોગ્ય છે. કારણ કે ઘણીવાર પૈસા પછીથી આવી જશે, પણ પહેલા પ્રાથમિક રીતે આપવા માટે પૈસા હોવા તો જોઈએ ને. અને આ જે 55 કરોડની વાત છે, આ જે 12 કરોડની વાત છે, જે નીચે હાંસિયા નીચે ધકેલાયેલા લોકો છે, ગરીબ લોકો છે, તેની પાસે અપફ્રન્ટ આપવા માટે પણ પૈસા હોતા નથી. તો આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે. તો આ યોજના કેશલેસ છે ને, યાને વધારે શું બનાવે છે? ઇમ્પોર્ટન્ટ બનાવે છે. ઉપરાંત પેપરલેસ છે એટલે અહીંયા કોઈ પ્રકારના કાગળિયા કામ કરવાની જરૂર હોતી નથી. તમે તમારું આયુષ્માન ભારતનું જે કાર્ડ હશે એ કાર્ડ જમા કરાવશો, એની ડિટેલથી જ તમારું બધું કામ થઈ જશે. તો આ બે વસ્તુ છે ને એ બ્યુરોક્રેટિક બર્ડનને પણ દૂર કરશે. આ વસ્તુ શું કરશે? ટ્રાન્સપરન્સી અને એકાઉન્ટેબિલિટી પણ વધારશે. આ વસ્તુ આખી પ્રક્રિયાને ઝડપી બનાવશે અને મહત્વનું કે ફંડનું લીકેજ નહીં થાય. તો ખૂબ મહત્વની વાત છે. આ ઉપરાંત કુટુંબના કદ, ઉંમર, લિંગ કોઈ પણ વસ્તુને અહીંયા આધાર આપવામાં આવ્યો નથી. હા, ગરીબી એક જ આધાર છે, પણ કુટુંબ 10 લોકોનું હોય કે 5 લોકોનું હોય ફરક પડતો નથી. કુટુંબમાં વધારે વૃદ્ધો છે કે નહીં ફરક પડતો નથી. મેલ છે કે ફિમેલ છે કોઈ ફરક નથી પડતો. કેમ આ વસ્તુ મેન્શન કરવી કેમ જરૂરી છે? કારણ કે પ્રાઇવેટ વીમો લેવા જશો ને તો ફરક પડશે. એક 10 વર્ષનો બાળકનો વીમો છે ને સસ્તો પડશે, મહિને 2 કે 3 હજાર રૂપિયા ભરવાના જ આવશે. પણ એક 60 વર્ષના વૃદ્ધ હશે કે 70 વર્ષના વૃદ્ધ હશે, એનો તમે વીમો લેવા જાઓ તો મહિને તમારે વધારે એનું શું કહેવાય, જે હફતો ભરવાનો હોય એ વધારે થઈ જશે. રાઈટ, કારણ કે વીમા કંપની જે રિસ્ક છે
એને કેલ્ક્યુલેટ કરતી હોય છે કે 10 વર્ષના બાળકને કંઈ થવાની સંભાવના કરતાં 60 કે 70 વર્ષના વૃદ્ધને કંઈક શારીરિક રીતે થવાની સંભાવના વધારે છે, એટલે તેની પાસેથી વધારે પૈસા વસૂલવામાં આવશે. કારણ કે વીમા કંપનીઓ ફોર પ્રોફિટ ચાલતી હોય છે, અંતે તો તેમનો મુખ્ય ઉદ્દેશ નફાનો હોય છે, રાઈટ. આ ઉપરાંત બીજી પણ વસ્તુ હોય છે, મેલ ફિમેલના અલગ સ્ટેન્ડર્ડ્સ ચાલતા હોય છે. કોઈ વ્યક્તિને પહેલેથી કોઈ રોગ છે કે નહીં તેની પણ તપાસ ખૂબ જરૂરી છે. કોઈ રોગ હેરિડિટીમાં આવતો આવે છે, જેમ કે ડાયાબિટીસ હોય, 3 પેઢીથી આવતો હોય, તો ખબર છે 4થી પેઢીને થવાની સંભાવના છે. તો આવા સમયે પ્રાઇવેટમાં ઘણી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય છે, અને એના પ્રમાણે વીમાનો ભાવ નક્કી થતો હોય છે કે દર મહિને કેટલી અમાઉન્ટ કે દર વર્ષે કેટલી અમાઉન્ટ પે કરવાની રહેશે. અહીંયા એવું કોઈ પણ પ્રકારનું બંધન આપવામાં આવેલું નથી. ઉપરાંત તમામ પૂર્વ અસ્તિત્વમાં રહેલી બીમારીઓ પ્રથમ દિવસ જ આવરી લેવામાં આવશે. આ પ્રાઇવેટ નથી કરતું. આ કાં પ્રાઇવેટ કરશે નહીં, અને જો કરશે તો ખૂબ મોટી રકમ ચાર્જ કરશે, રાઈટ. પ્રાઇવેટ વીમા કંપની પાસે તમે જાઓ અને કહો કે મને કેન્સર છે, હવે વીમો મને જોઈએ છે. પ્રાઇવેટ કંપની મોઢા પર ના પાડી દેશે કે ભાઈ અમે ઓલરેડી ડાયગ્નોસ્ડ વ્યક્તિને વીમો આપતા નથી. અને જે 1% કંપની પણ વીમો આપવા તૈયાર થશે ને, એ કંપની 50,000 60,000 મહિનાનું વસૂલ છે તમારી પાસેથી. એ વસ્તુ અશક્ય છે. કોઈ પણ વ્યક્તિ એ વસ્તુ વેઠી શકશે નહીં. જ્યારે અહીંયા ઓલરેડી તમને ડિસીઝ થઈ ગયો છે, તેમ છતાં પણ વીમો કવર પૂરું પાડવામાં આવશે. તો એક બહુ સારી બાબત છે. અને ઉપરાંત દેશવ્યાપી પોર્ટેબિલિટી જોવા મળશે. એટલે કોઈ વ્યક્તિએ ગુજરાતમાં કાર્ડ કઢાવ્યું હોય તો એ મહારાષ્ટ્ર કે તમિલનાડુમાં પણ વેલિડ ગણાશે, જે પ્રાઇવેટમાં કહું શક્ય છે અને શક્ય નથી. પણ આની સિદ્ધિ હોય છે કે ડિસેમ્બર 25 સુધીમાં 42 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલા છે. જે આપણું 55 કરોડનું લક્ષ્ય છે, એમાંથી 42 કરોડ લોકો પાસે ઓલરેડી આયુષ્માન કાર્ડ પહોંચી ગયા છે, જેનાથી 11 કરોડ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ કરી શકાય છે. આયુષ્માન વય વંદના કાર્ડ, જે 70 વર્ષથી વધારેના લોકો માટે લોન્ચ કરવામાં આવેલું છે, તેને પણ ખૂબ જ વધારે લાભ મળ્યો છે, જે આશરે 6 કરોડ વૃદ્ધોને આવરી લેશે. 2025માં દિલ્હી અને ઓડિશામાં આ યોજનાના અમલીકરણનું તેનું રાષ્ટ્રીય કવરેજ મળ્યું, રાઈટ. ત્રીજો સ્તંભ છે પ્રધાનમંત્રી આયુષ્માન હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન, રાઈટ. તમે એકલો વીમો આપી દેશો તો કઈ સુધરી નહીં જાય. વીમા માટે સારી હોસ્પિટલ બી હોવી જરૂરી છે ને. આંતરમાળખા વગર કોઈ પણ સેવા નકામી છે. તો આ યોજનાનો ત્રીજો સ્તંભ છે આંતરમાળખાકીય વિકાસ, કે સારી હોસ્પિટલમાં સારા ડોક્ટર્સ અને અત્યાધુનિક ટેકનોલોજી, રાઈટ. તો એના માટે શું કર્યું છે કે એક પુરસ્કૃત યોજના છે, જે આયુષ્માન ભારતનો ત્રીજો સ્તંભ છે. વર્ષ 2021 થી 2026 દરમિયાન દેશમાં આરોગ્ય માળખાકીય સુવિધાઓ અને આરોગ્ય ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે 64,000 કરોડના ખર્ચ સાથે શરૂ કરવામાં આવી છે. તો ગવર્મેન્ટ આ 5 વર્ષોમાં લગભગ 60,000 કરોડથી વધારે રૂપિયા સ્પેન્ડ કર્યા છે ટુ ઇન્ક્રીઝ અવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કેપેસિટી, રાઈટ. આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે પ્રાથમિક, માધ્યમિક અને તૃતીય સ્તરની સંભાળમાં જે ક્ષમતા વધારવાનો છે. આપણે પ્રાઇમરી હેલ્થ સેન્ટરને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કરવા છે, ત્યાં બીપીના રોગ માટે, કેન્સરના રોગ માટેની પણ સેવાઓ મળી શકે. તો આ વસ્તુ ક્યારે મળશે? જ્યાં ત્યાં લેટેસ્ટ ઇક્વિપમેન્ટ હશે. કેન્સર તમારે માપવું હશે તો અલગ અલગ પ્રકારના સાધન જોશે, રાઈટ. બાયોપ્સી કરવાના સાધન જોશે, મેમોગ્રાફી કરવાના સાધન જોશે, સીટી સ્કેન, MRI મશીન્સ જોશે. તો આ દરેક વસ્તુ પાછળ સરકાર સતત ખર્ચ કરી રહી છે, જેમાં રોગચાળા, આપત્તિની સજ્જતા વિશે ભાર મૂકવામાં આવ્યો છે. તે શહેરી વિસ્તારોના સ્લમમાં હેલ્થ વેલનેસ સેન્ટર, બ્લોક પબ્લિક હેલ્થ યુનિટ્સ અને ડિસ્ટ્રિક્ટ ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરીઝ બનાવવામાં જોગવાઈ કરે છે, જેથી વન હેલ્થનો અભિગમ ધારણ કરી શકાય. વન હેલ્થ એટલે શું? કે દરેક વસ્તુ, દરેક સેવાઓનું એક જ જગ્યાએ ઇન્ટિગ્રેશન. કેમ? કારણ કે તમે જો આ લાભાર્થી છે, આ સરકાર છે, અને સ્વાસ્થ્ય આંતરમાળખું છે.
આવા ત્રિકોણમાં રહેલી છે આ વસ્તુ, રાઈટ? અને આ ત્રણ વસ્તુ ના કેન્દ્રમાં શું છે? આ ત્રણ વસ્તુના કેન્દ્રમાં એ છે કે આ વસ્તુ યોગ્ય રીતે લાગુ થાય, તમામના પ્રયાસ વધે, સરકાર અવેરનેસ વધારે, લાભાર્થીને અવેરનેસ મળે અને સ્વાસ્થ્ય કેન્દ્ર સારામાં સારી રીતે કામ કરે તો જ આ લક્ષ્ય છે વન હેલ્થ ફોર ઓલ એને આપણે સાકાર કરી શકીશું. ચોથો સ્તંભ છે આયુષ્માન ભારત ડિજિટલ મિશન. ખૂબ મહત્વનું મિશન છે. અત્યારે એઆઈ નો જમાનો છે, અત્યારે ડિજિટલાઇઝેશનનો જમાનો છે, બિગ ડેટા મશીન લર્નિંગનો જમાનો છે. એવા સમયે ડિજિટલ હેલ્થ મિશન કઈ રીતે કામ કરશે કે 21માં શરૂ કરવામાં આવ્યું હતું અને ભારતમાં નાગરિક કેન્દ્રિત, બરાબર, સિટીઝન સેન્ટ્રિક ઇન્ટર ઓપરેટેબલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ બનાવવામાં આવે છે. તે નાગરિકોને તેમના ડિજિટલ મેડિકલ રેકોર્ડ્સ જેમ કે પ્રિસ્ક્રિપ્શન રિપોર્ટ સુરક્ષિત રીતે સંગ્રહ કરવાને શેર કરવાની મંજૂરી આપે છે. આ ખૂબ જરૂરી છે. કેમ? ડિટેલમાં તમને સમજાવું, તમે સમજો. માની લો કે એક વૃદ્ધ છે જેની ઉંમર 70 વર્ષની છે. એ વૃદ્ધ દાદા ને કોઈ પ્રકારનું અક્ષર જ્ઞાન નથી, માની લો કે મજૂરી કરે છે અને તેમની પાસે કોઈ પ્રકારનું અક્ષર જ્ઞાન નથી, વાંચતા નથી આવડતું, લખતા નથી આવડતું. હવે અસાક્ષર હોવાને કારણે, નિરક્ષર હોવાને કારણે તે અનેક પ્રકારના પ્રશ્નો ફેસ કરશે. આ દાદાજી નજીકની કોઈ હોસ્પિટલમાં જશે અને કહેશે કે ભાઈ મને પગમાં ક્યારનો દુખાવો થાય છે. ડોક્ટર એક્સરે કરીને કહેશે કે ભાઈ તમને તો આર્થરાઇટિસ છે, રાઈટ? ઘૂંટણમાં ની રિપ્લેસમેન્ટ કરાવવું પડશે. હવે આર્થરાઇટિસ છે, દાદા 2-4 વર્ષથી એક ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. હવે અચાનક દાદાને તેના પુત્રનો ફોન આવે છે કે ભાઈ પપ્પા આપણી ભાઈ મહારાષ્ટ્રમાં આ જગ્યાએ નોકરી લાગી ગઈ છે. દાદા છે ગુજરાતના, દાદા શિફ્ટ થશે હવે મહારાષ્ટ્ર, મુંબઈમાં. દાદા પાસે માની લો કે દાદા એટલી કાળજી પોતે નથી રાખતા અને પોતાની પાસે કોઈ પ્રિસ્ક્રિપ્શન કે જે પણ રિપોર્ટ છે દાદાથી ખોવાઈ ગયું. હવે આ સમયે ફરીથી આની સારવાર કરવી, આ ડાયગ્નોઝ કરવું અને અત્યારે કેટલી ટ્રીટમેન્ટ કયા સ્ટેજ પર ચાલી રહી છે એ નવા ડોક્ટરને ફિગર આઉટ કરતા ખૂબ લાંબો સમય લાગશે. એ દાદા પર શું કરશે? ટેસ્ટ એન્ડ ટ્રાયલ કરશે. કારણ કે ભાઈ જે આર્થરાઇટિસની ગોઠણમાં બીમારી હતી એની સાથે દાદાને શું બીપીનો પ્રોબ્લેમ છે, હાર્ટનો પ્રોબ્લેમ છે, બીજી કોઈ કન્ડિશન છે, કોઈ ઓટો ઇમ્યુનિટી ડિસીઝ છે કે કોઈ હેરિડિટીમાં આવતો ડિસીઝ છે, એના વિશે ડોક્ટરને કોઈ માહિતી નહીં હોય કારણ કે એના કોઈ લક્ષણો દેખાતા ન હોય એ સમયે. તો આવા સમયે મેડિકલ રેકોર્ડ એક જગ્યાએ ડિજિટલી સ્ટોર થાય સરકાર દ્વારા અને તમને એનો એક્સેસ હોય, તે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. જો દાદા પાસે આયુષ્માન કાર્ડ હશે અને એ નંબર થકી જો મહારાષ્ટ્રનો ડોક્ટર એ જ ગુજરાતનો ડેટા એક્સેસ કરી શકે તો દાદાની ટ્રીટમેન્ટ કેવી બની જશે? પોર્ટેબલ બની જશે અને અન્ય જગ્યાએ પણ એ જ ક્વોલિટીની ટ્રીટમેન્ટ લઈ શકશે જે ટ્રીટમેન્ટ એ ગુજરાતમાં લેતા હતા. બીજી વસ્તુ એ થશે કે ડોક્ટર માટે જફાઓ ઘટશે, ડોક્ટરના કામનો ભારણ ઘટશે કારણ કે ડોક્ટર ફરીથી બધા ટેસ્ટ કરાવવાનું કહેશે, ડોક્ટર ફરીથી બધી વસ્તુ ફિગર આઉટ કરવાનું કહેશે, જે વસ્તુ કરવી લાંબો સમય પણ લઈ લેશે અને એ પરિવાર માટે એક ભાર પણ બની જતી હોય છે. તો આવા સમયે આ ડિજિટલ ડેટા ખૂબ કામ લાગશે. બીજું, આ ડિજિટલ ડેટા મેડિકલ માલ પ્રેક્ટિસ એને પણ રોકશે. ઘણીવાર ખોટી દવાઓ, ખોટી ટ્રીટમેન્ટ અપાઈ ગઈ હોય તો એ ડિજિટલ ડેટાથી ટ્રેક કરી શકાશે અને જે ડોક્ટર હોય એને પકડી શકાશે ને યોગ્ય દંડ કરી શકાશે. તો ડિજિટલાઇઝેશન જવાબદેહિતા, પારદર્શિતા અને એફિશિયન્સી, બરાબર છે, એને સુનિશ્ચિત કરશે અને આખા આરોગ્ય તંત્રને શું કરશે? સેન્ટ્રલાઇઝ્ડ બનાવશે. આ ડિજિટલ માળખું 4 મુખ્ય રજિસ્ટ્રી ઘટકો છે. તેમાં નાગરિકો માટે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, હેલ્થ કેર પ્રોફેશનલ માટેની એક રજિસ્ટ્રી હશે, હેલ્થ ફેસિલિટીની એક રજિસ્ટ્રી હશે અને એક ડ્રગની રજિસ્ટ્રી હશે. બરાબર? નાગરિકો માટે એક રજિસ્ટ્રી, પ્રોફેશનલ માટે એક રજિસ્ટ્રી, આંતર માળખા માટેની રજિસ્ટ્રી અને ડ્રગ માટેની રજિસ્ટ્રી. એટલે દરેક વસ્તુને અહીંયા ટ્રેક કરી શકાશે કે કઈ વસ્તુ કેટલી અમાઉન્ટમાં આવે છે, કેટલી અમાઉન્ટમાં જાય છે, પેશન્ટ કેવું આવે છે, કેવું જાય છે, દરેક વસ્તુને આપણે ડિજિટલી સેન્ટ્રલાઇઝ રીતે ટ્રેક કરી શકશું. આ ઉપરાંત ડેટા પ્રાઇવસીને સુરક્ષા, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2013 મુજબ આ આરોગ્યનો ડેટા છે એ ગોપનીય રાખવા પર ભાર મૂકે છે જેથી આ ડેટાને સ્ટોરેજ અને
દર્દીની સંમતિ વગર શેર અથવા તેનો દુરુપયોગ થઈ શકે નહીં, એટલે કોઈ પણ મેડિકલ માલ પ્રેક્ટિસિસ ન થાય. આની સિદ્ધિઓ એ છે કે 24માં 67 કરોડથી વધુ આભ આઈડી બનાવવામાં આવ્યા છે, જેમાં 42 કરોડથી વધુ આરોગ્ય રેકોર્ડને લિંક કરવામાં આવ્યા. લગભગ 3 લાખથી પણ વધુ આરોગ્ય સુવિધાઓ અને 4.7 લાખ આરોગ્ય વ્યાવસાયિકોની નોંધણી કરવામાં આવી છે. એટલે હવે આ દરેક વસ્તુ કેવી બનશે? સેન્ટ્રલાઇઝ, ડિજિટલ, યેટ પ્રાઇવેટ. ઓકે, બરાબર છે. કરંટ અફેર કોઈ પણ પરીક્ષા હોય, એ ક્લાસ 3 હોય, કોન્સ્ટેબલ હોય કે યુપીએસસી હોય, દરેક જગ્યાએ રૂલ ઓફ થંબ છે. રૂલ ઓફ થંબ એ છે કે છેલ્લા 1 વર્ષનું કરંટ અફેર તમારું તૈયાર હોવું જોઈએ. ઓકે.